આમ 351 ફૂટ થાય અને 252 ગજ થાય છે. નમસ્કાર મિત્રો, આજે આપણે મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢ જઈ રહ્યા હતા. તો પાવાગઢ હાલોલ વચ્ચે આ મોટી ધજાના આપણને દર્શન થયા. તો દર્શન થાય એટલા માટે આપણને ઊભા રહી અને આ જે ધજા ક્યાંથી નીકળી હતી એની સંપૂર્ણ માહિતી આપણને લીધી છે અને આ ધજા ક્યાર સુધી પહોંચી જવાની છે એની સંપૂર્ણ માહિતી આપણને લીધી છે. તો આજના વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ધજા નીકળી છે એ કેટલા ફૂટ લાંબી છે અને કેટલા ગજની છે એ પણ આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવી છે. અને ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મહાકાળી માતાના દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો ચાલતા આવતા હોય છે. તો તેમની માટે અહીંયા વિસામાનું પણ આયોજન કરવામાં આવે છે. અહીંયા ઘણા બધા લોકો બહારથી આવી અને આ જગ્યા પર વિસામા નાખતા હોય છે. તો અહીંયા જે ધજા આવેલી છે આ ધજા તમે જોઈ શકો છો કેટલી મોટી લાંબી ધજા છે. અને અહીંયા જે આપણને ઊભા રહ્યા હતા એ જગ્યા પર બહુ મોટો વિસામો આવેલો છે. તો આપણને વિસામા પર જોઈશું અને વિસામાવાળા ક્યાંથી આવે છે એની પણ આપણે માહિતી લઈશું. તો તમે જોઈ શકો છો આવડી મોટી લાંબી ધજા આવેલી છે. તો ફાઇનલી આપણને ઊભા રહી ગયા હતા. અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણ યુવક મંડળ. તો ગળતેશ્વર તાલુકાના ખેડા જિલ્લાથી આ સંઘ આવેલો છે, જે નવા ખાનપુરા ગામ છે ત્યાંથી આ રથ આવેલો છે. અને હવે આપણે જાણીશું કે આ રથ ક્યારે નીકળ્યો હતો એ પણ જાણીશું. અહીંયા મેડિકલ સેવા કેમ્પ પણ આવેલો છે. જો કોઈ ભક્તને પગ દુખતા હોય, હાથ દુખતા હોય, વગેરે દુખતું હોય તેના માટેની એક ગોળીઓ પણ મૂકવામાં આવી છે. તો ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવે છે. તો આ રીતની અહીંયા સેવા પૂરી પાડી રહ્યા છે. ધજા જઈ રહી છે જે એક છે. તો ત્યાંના આપણા જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું અને આ ધજા ક્યારે નીકળી હતી અને પાવાગઢ ક્યાં સુધી પહોંચી જશે તેની માહિતી લઈશું. તો સર અમને થોડું જણાવજો. તો અમે 2જી તારીખે નીકળ્યા હતા અને અત્યારે અમે હાલોલ આવી ગયા છીએ. તો આ ધજા કેટલા દિવસમાં કાલ સુધી પહોંચી જશે? આ ધજા 7 સુધીમાં પહોંચી જશે. તો આ ધજા જે બનાવવામાં આવી છે એ કેટલા ફૂટની છે? એ ધજાની લંબાઈ આમ 351 ફૂટ થાય અને 252 ગજ થાય છે. તો આ ધજા છે તે 2 તારીખે નીકળી હતી અને હાલ આપણા હાલોલમાં મળ્યા છે. તો તમે ધજા જોઈ શકો છો. આ રીતે ધજા આવેલી છે. તો આ પાવાગઢ મહાકાળી માતાના મંદિરે જઈ રહી છે અને ચૈત્રી નવરાત્રિને લઈ અને ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરવા માટે પોતાની ધજા લઈને આવતા હોય છે. તો નવા ખાનપુરાની એક ધજા આવેલી છે જ્યાં તમે ઘરે બેઠા દર્શન કર્યા છે. તો આપણને સરસ માહિતી મળી. હવે આપણને અહીંયા જે વિસામો આવેલો છે તેને વિસામો વિશે આપણને જાણીશું. આ વિસામો ક્યાંથી આવેલો છે હવે આપણે તેમની સાથે વાત કરી અને જાણીશું કે આ વિસામો ક્યાંથી આવેલો છે. 5 વર્ષથી સેવામાં આવ્યો છે. હનુમાનજીને ગાયત્રી મંદિર બધા યાત્રીઓ જાય ને જમાડ્યું છે. બધા 5 વર્ષથી સેવામાં અમે અહીં આવીએ છીએ. અમારું ગામ લીંબડી તાલુકાનું ગામ મોજીદાળ અને 5 વર્ષથી અહીં સેવામાં આવીએ છીએ. જે ચૈત્રી નવરાત્રિના સમયે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમની માટે વિસામો રાખવામાં આવ્યો છે. બોલો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ભક્તો ચાલતા જાય છે તેમની માટે અહીંયા ભોજનની સુવિધા કરવામાં આવી છે. અહીંયા પાકું ભોજન આપવામાં આવે છે એકદમ તદ્દન ફ્રીની અંદર. તો ચૈત્રી નવરાત્રિના સમયે જો તમે આવો છો તો આ વિસામા પર આવી અને તમે ભોજન કરી શકો છો. અહીંયા સ્વચ્છતા પણ જાળવવામાં આવી છે. તો આ રીતનો કંઈક સુંદર વિસામો આવેલો છે જે આપણા અમદાવાદથી આવ્યો છે એવું આપણને જાણવા મળ્યું. આ રીતની કંઈક અહીંયા જેમનું ગ્રુપ છે તો દર વર્ષે આ જગ્યા પર આવી અને સેવા આપતું હોય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ના ભૂલતા. અને આ વિડીયોને વધુ લોકો સાથે શેર કરજો જેથી એ પણ ભક્તો ઘરે બેઠા આ જે વિસામો આવેલો છે તેનું વિશે જાણી શકે. તો આ રીતનો કંઈક સુંદર વિસામો આવેલો હતો જે ભક્તો પાવાગઢ દર્શન કરવા માટે જાય છે તેમની માટે આ વિસામાનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદના વટવા ગામ છે ત્યાંથી આ ભક્તો આવ્યા છે.